વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9માં વિષય સામાજિક વિજ્ઞાનમાં જે ગાલા સ્વાધ્યાયપોથી આપેલ છે તેમાં પાઠ 15 આપેલ છે, જળ પરિવાહ, તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે સંપૂર્ણ વિડીયો જોશો તો તમને સંપૂર્ણ ખ્યાલ આવશે। અહીં વિભાગ એ આપેલ છે તે જોઈશું। તો પ્રશ્ન 1, યોગ્ય જોડકા જોડો। અહીં ઉત્તરના ખાનામાં વિભાગ બનો ક્રમાંક લખવાનો છે। તો અહીં 2 વિભાગ આપેલા છે, વિભાગ અ, વિભાગ બ। તો અહીં બનો જે ક્રમાંક જે સાચો જવાબ આવે છે તે અહીં ઉત્તરમાં લખવાનો છે। દ્વીપકલ્પીય નદીઓ માટે મુખ્ય જળ વિભાજક, તો તેમાં પશ્ચિમ ઘાટ આવે છે, તો 2 ક્રમાંક આવે છે, તો ઉત્તરમાં 2 લખીશું। સિંધુ નદીની એક શાખા છે બિયાસ, તો અહીં 5મા નંબરનો ક્રમ છે, તો અહીં ઉત્તરમાં 5 લખીશું। ગંગા નદીને મળતી એક નદી, તો તે છે યમુના, તો અહીં ચોથા ક્રમે છે, તો ક્રમ 4 લખીશું। અને બાંગ્લાદેશમાં ગંગાનો પ્રવાહ એ પદ્મા નામે ઓળખાય છે, અહીં 1 ક્રમાંક આવે છે, માટે ઉત્તરમાં 1 લખીશું। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે જોડકા જોડવાના છે। વિભાગ અ, વિભાગ બ, ધુઆંધાર ધોધ એ નર્મદા નદી જવાબ આવે છે, તો અહીં 2 ક્રમાંક લખીશું। દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી, તો ગોદાવરી નદી છે, ચોથા ક્રમે આવે છે, તો ક્રમાંક 4 લખીશું। સમુદ્રની ભરતીના કારણે રચાયેલું સરોવર, તો તેમાં આવે છે કોલેરુ સરોવર, 1 ક્રમાંક આવે છે, તો 1 લખીશું। અને ભૂગર્ભીય ક્રિયાઓ દ્વારા રચાયેલું સરોવર, તો તેમાં આવે છે ઉલર સરોવર, 3 ક્રમ છે, તો અહીં ઉત્તરમાં 3 લખીશું। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ઉત્તર લખવાના છે। પ્રશ્ન 2, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। હિમાલયની નદીઓની સરખામણીમાં દ્વીપકલ્પીય નદીઓની લંબાઈ વધારે હોય છે, આ વિધાન ખોટું છે। સિંધુ, યમુના અને બ્રહ્મપુત્રા હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ છે, આ વિધાન ખોટું છે। બ્રહ્મપુત્ર નદીના પ્રવાહમાં વારંવાર માર્ગ પરિવહન થાય છે, આ વિધાન સાચું છે। પશ્ચિમ ઘાટ દ્વીપકલ્પીય નદીઓનો મુખ્ય જળ વિભાજક બન્યો છે, આ વિધાન સાચું છે। મહાનદી દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી છે, આ વિધાન ખોટું છે। ગંગા અને યમુનાનો સંગમ અલ્હાબાદ પાસે થાય છે, આ વિધાન સાચું છે। બાંગ્લાદેશમાં ગંગાનો પ્રવાહ પદ્મા નામે ઓળખાય છે, આ વિધાન સાચું છે। નર્મદા નદીએ શિવ સમુદ્રમ ધોધની રચના કરી છે, આ વિધાન ખોટું છે। નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં ઉત્તર લખો। નદીનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થાય તેને શું કહે છે? તેને નદી બેસિન કહે છે। કોઈ પર્વત કે ઉચ્ચભૂમિ નદીઓના વહેણને એકબીજાથી અલગ કરે તેને શું કહેવાય? તેને જળ વિભાજક કહે છે। નદીઓના વિસર્પણને કારણે કેવા સરોવરો રચાય છે? તો નળાકારના। અતિશય ફળદ્રુપ ભાગમાં રૂપાંતર પામતા નદીના ત્રિકોણાકારના ભાગને શું કહે છે? ડેલ્ટા। ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓનો સંયુક્ત પ્રવાહ કયા નામે ઓળખાય છે? મેઘના। ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓનો મુખ ત્રિકોણ પ્રદેશ કયા નામે ઓળખાય છે? સુંદરવન। બ્રહ્મપુત્ર નદી અરુણાચલ પ્રદેશમાં કયા નામે ઓળખાય છે? દિહાંગના નામે। મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી કઈ નદી નીકળે છે? નર્મદા। નર્મદા નદી પર કયો ધોધ આવેલો છે? ધુઆંધાર। કઈ નદી દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી છે? ગોદાવરી। કઈ નદીને દક્ષિણની ગંગા કહેવાય છે? ગોદાવરી। સમુદ્રની ભરતીને લીધે કયા સરોવરો રચાય છે? લઘુન। કાશ્મીરનું કયું સરોવર ભૂગર્ભીય ક્રિયાઓ દ્વારા રચાયેલું છે? ઉલર। લોકમાતા કોને કહે છે? નદીને। 4, નીચેના દરેક વિધાનની ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને ખાલી જગ્યા પૂરો। ખાલી જગ્યા નદીઓ મોસમી હોય છે, જવાબ આવશે B, દ્વીપકલ્પીય। ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં ખાલી જગ્યા નામે ઓળખાય છે, C, પદ્મા। ગંગા અને બ્રહ્મપુત્રનો મુખ ત્રિકોણમાં ખાલી જગ્યાના નામ ઓળખાય છે, A, સુંદરવન। ખાલી જગ્યા નદી દક્ષિણની ગંગા તરીકે ઓળખાય છે, A, ગોદાવરી। ખાલી જગ્યા દ્વીપકલ્પીય નદીઓ માટે મુખ્ય જળ વિભાજક બને છે, C, પશ્ચિમ ઘાટ। ગંગાનો પ્રવાહ પશ્ચિમ બંગાળમાં ખાલી જગ્યાના નામે ઓળખાય છે, A, ભાગીરથી હુગલી। ભાગીરથી, હુગલી અને પદ્મા આ બંનેનો સંયુક્ત પ્રવાહ ખાલી જગ્યાના નામે ઓળખાય છે, A, મેઘના। ખાલી જગ્યા નદી દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી છે, A, ગોદાવરી। કૃષ્ણા નદી મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના ખાલી જગ્યા પાસેથી નીકળે છે, C, મહાબળેશ્વર। સમુદ્રની ભરતીના કારણે ખાલી જગ્યા જેવા સરોવરો રચાય છે, C, લઘુન। પ્રશ્ન 5, નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો।
કોઈ પર્વત કે ઉચ્ચભૂમિ નદીઓના વહેણને એકબીજાથી અલગ કરે તેને શું કહેવાય? બે. જળ વિભાજક. નદીઓના વિસર્પણને કારણે કેવા સરોવરો રચાય છે? બે. ઘોડાની નાળ જેવા. દ્વીપકલ્પીય નદીઓ માટે કયો પર્વત મુખ્ય જળ વિભાજક છે? ડી. પશ્ચિમ ઘાટ. ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓનો સંયુક્ત પ્રવાહ કયા નામે ઓળખાય છે? ડી. મેઘના. ધોવાધાર ધોધની રચના કઈ નદીએ કરી છે? બે. નર્મદા. દ્વીપકલ્પીય ભારતની સૌથી મોટી નદી કઈ છે? સી. ગોદાવરી. નીચેના પૈકી કયું સરોવર લઘુન સરોવર છે? બે. ચિલ્કા. નીચેનામાંથી કઈ નદી દ્વીપકલ્પીય નદી નથી? સી. કોસી. નીચેનામાંથી ખારા પાણીનું સરોવર કયું છે? ડી. સાંભર. નીચેનામાંથી કયા સરોવરનો ઉપયોગ મીઠું પકાવવા માટે થાય છે? બે. સાંભર. બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં નદીનો એક મુખ્ય ત્રિકોણ પ્રદેશ દર્શાવ્યો છે. તે મુખ્ય ત્રિકોણ પ્રદેશ કયો છે? બે. કાવેરીનો મુખ્ય ત્રિકોણ પ્રદેશ. વિભાગ 2. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. તેમાં 1. હિમાલયની નદીઓ સાથે 12 માસ પાણીથી ભરપૂર રહે છે. જવાબ. બે. બ્રહ્મપુત્ર નદીમાં ચોમાસામાં સાથી વિનાશક પૂર આવે છે. જવાબ. 3. નર્મદા બેસિન વિશે ટૂંકમાં માહિતી આપો. જવાબ. 4. સમજાવો જળ પરિવાહ અને જળ વિભાજક. જવાબ. 5. સરોવરની ઉપયોગિતા જણાવો. જવાબ. 6. જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો. જવાબ. 7. નદીઓનું આર્થિક મહત્વ જણાવો. જવાબ. 8. કારણ આપો ગોદાવરી નદીને દક્ષિણની ગંગા કહે છે. જવાબ. ગંગા નદીની જેમ ગોદાવરી નદીનો પ્રવાહ માર્ગ લાંબો અને તેનું બેસિન ક્ષેત્ર વિસ્તૃત છે, તેથી તેને દક્ષિણની ગંગા કહે છે. વિભાગ સી. અહીં ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞાઓ વડે તેમના યોગ્ય સ્થાને દર્શાવો. અહીં 3 કે 4 ગુણમાં પ્રશ્ન પૂછાઈ શકે. અહીં સૂચના આપેલી છે કે પ્રથમ અને દ્વિતીય પરીક્ષામાં 3 વિગતો આપેલી હોય છે, જ્યારે વાર્ષિક પરીક્ષામાં 4 વિગતો પૂછાશે. તો એ વિગતો આપેલી છે, નદીઓના નામ આપેલા છે, તે મિત્રો તમે જોઈ શકો છો. અને અહીં તો વિદ્યાર્થી મિત્રો અહીં ભારતનો નકશો આપેલો હોય છે, તેમાં તમારે નદી ક્ષેત્ર જણાવવાના હોય છે કે કઈ નદી કઈ જગ્યાએ આવેલી છે. તો એ તમને નકશો બતાવવામાં આવે છે, તેમાં તમે જોઈ શકો છો કે કઈ નદી કયા રાજ્યમાં આવેલી છે. તે રીતે તમે પ્રશ્ન પૂછાય તે રીતે તમે પ્રશ્નનો જવાબ આપી શકો છો. જો વિદ્યાર્થી મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને અહીં ગાલા સ્વાધ્યાય બીજા વિષયોના પણ અહીં વિડીયો મૂકેલા છે, તે તમે ચેનલમાંથી જોઈ શકો છો. થેન્ક યુ.